હાલની ગંભીર સમસ્યા છે કે B12 ની કમી લોકોને બહુ આવી રહી છે. સ્ત્રીઓને B12 ની કમી વધારે આવી રહી છે. તો એના નુસ્ખા આપણે જાણી લઈએ કે સૌથી પહેલા છે દહીં. તો દહીંની અંદર એવા પોષક તત્વો છે. દહીંની અંદર B1, B2 અને B12 ભરપૂર પ્રમાણમાં આવ્યું છે. બાજરીનો રોટલો અને દહીં સાંજે બનાવી અને સવારમાં ખાવાથી ખૂબ ભરપૂર પ્રમાણમાં B12 આવે છે. ઓટમીલ એટલે કે ઓટ્સની બનાવેલી કોઈ પણ પ્રકારનો ખોરાક શરીરની અંદર પોષક તત્વો વધારે છે અને ભરપૂર પ્રમાણમાં B12 નું પ્રમાણ પણ વધારે છે. સોયા પ્રોડક્ટ, અત્યારે સોયાબીનનું સોફિટ આવી રહ્યું છે, સોયાબીનનું ટોફુ આવી રહ્યું છે અને સોયાબીનની ઘણી બધી પ્રોડક્ટ આવી રહી છે. તો એનાથી પણ આપણને B12 ભરપૂર પ્રમાણમાં મળે છે. બીજું છે માંડ. જે માટીના વાસણની અંદર તમે સાંજે છાશની અંદર ભાત પકાવો અને એને સવારે ખાવ, એને માંડ કહેવામાં આવે છે. આનાથી પણ B12, D3 અને કેલ્શિયમની કમી તો પૂરી થાય જ છે. સાથે સાથે હિમોગ્લોબિન પણ સારું થાય છે. થેન્ક યુ.